ભરૂચ નિવૃત્ત કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાક્યા। 3.88 લાખની મત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી। ભરૂચ શહેરની હિતેશનગર સોસાયટીમાં એક નિવૃત્ત કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹3.88 લાખની રોકડા અને દાગીનાની ચોરી કરી હતી। મકાન માલિક પરિવાર સાથે બહારગામ ગયો હોવાનો લાભ ઉઠાવી ચોરીને ગુનાને અંજામ આપ્યો હતો। મકાન માલિક અનિલ ગાંધી શ્રીજીની સ્થાપના નિમિત્તે તેમના પુત્ર અને પુત્રવધુ પાસે વડોદરા ગયા હતા। તેમણે પોતાના મકાનમાં ચાવી સામે રહેતા પાડોશીને આપી હતી। આ દરમિયાન બપોરે લગભગ 2 વાગ્યે પાડોશીએ મકાનનો મુખ્ય દરવાજો તૂટેલો હોવાની જાણ થઈ। તાત્કાલિક તેણે અનિલ ગાંધીને ફોન પર જાણ કરી હતી। જાણ થતાં જ અનિલ ગાંધી વડોદરાથી તાત્કાલિક ભરૂચ પરત ફર્યા હતા। ઘરમાં પ્રવેશતા જ તેણે જોયું કે અંદરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને ઘરની 3 તિજોરીઓ તૂટેલી હતી। તપાસ કરતાં માલુમ પડ્યું કે તસ્કરો રોકડા અને દાગીના સહિત કુલ ₹3.88 લાખ રૂપિયાના મત્તા લઈને ફરાર થઈ ગયા છે। આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે। આ ઘટનાથી સોસાયટીના અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે।